એટલે ગેમ્સ રમવી એટલે કે એ લોકોને આ એક્સબોક્સ ગેમ, ટીવીમાં બધી ગેમ્સ, ફોનમાં ગેમ્સ, એમાં જ ચિત્ત છે. છોકરાઓ સ્કૂલમાં એ જ વાતું કરે છે. એ લોકો પાસે ફોન છે, બધા મા બાપ એને ડાઉનલોડ કરી દે છે. અને આ જે ગેમ્સ એ બધી વાયલન્ટ ગેમ્સ છે, ગન ગેમ છે, અંડર 12 ગેમ છે, બટ ઇસ ગેમ્સ લાઈક કિલિંગ ધ પીપલ. પણ એ લોકો સમજતા નથી કે એ વાયલન્ટ છે તો એ મગજમાં કેટલી અસર થાય છે. એ કેવી રીતે બાળકોને સમજાવવું? આપણે સવડી વસ્તુ લાવ્યા કરો ને સવડી વસ્તુ ઘુસાડ્યા કરો. બાટલીમાંથી હવા કાઢવી હોય તો વેક્યુમ પંપ લગાડીએ તો જલ્દી નીકળે કે પાણી ભરીએ તો વહેલું નીકળી જાય? પાણી ભરો, ટીપું ટીપું નાખ્યા કરો. સારી વસ્તુ આ વાતાવરણમાં લઈ આવો, ઘરમાં આરતી કરો, અસીમ શિકાર કરો. એ વાયલન્ટ ગેમ હોય તો આપણી કંઈક બીજી આ જીએનસીની બાલ વિજ્ઞાનની કેટલી ગેમો હોય છે, રમતગમત હોય છે, કંઈક ઘુસાડો, સ્ટોરી બુક દેખાડો, કંઈક ચાલો આપણે સ્વિમિંગનું કંઈક એક્ટિવિટી વધારો, રમવામાં લઈ જાઓ, ચાલો ફૂટબોલ રમીએ, ગેમ રમીએ. પછી પેલી જે લાઈવ ગેમ હોય છે ને, ચેસ, કેરમ છે, એ બધી ગેમો મગજને ઇન્ટેલેક્ટ ડેવલપ કરે છે અને અધર એક્ટિવિટી વધવાથી આ ટીવી મૂવીના મોંમાંથી છૂટે. એ લોકો એટલે જેટલું ટ્રાય કરો બધા, આ શું છે, તું ખોટું કરે છે, બંધ કરી દે, સાંભળતો નથી, આવી ગેમ રમાતી છે, હિંસા કહેવાય, મારી નાખે છે, નહીં રમવાનું. એ તમે નોંધ કરાવો છો એને ઇગ્નોર જ કરવાનું, કોઈ ઇમ્પોર્ટન્સ જ નહીં દેખાડવાનું. બીજે અધર એક્ટિવિટીમાં ઇમ્પોર્ટન્સ દેખાડો. આને યાદ જ નહીં કરવાનું. નહીં, નાનું છોકરું ખરાબ શબ્દ બોલી આવ્યો, અપશબ્દ કંઈક, આવું બોલાતું હશે, જો આવું બોલતો હતો, મમ્મી માટે ગાળો બોલતો હતો, એ તમે 5 વખત બોલો ને એટલે એમ થાય કે આ શબ્દ બોલવાથી મમ્મી ઉશ્કેરાય છે, એટલે મમ્મીને છડી કરવી હોય તો આવું બોલવાનું. એને યાદ જ નહીં કરાવવાનો. એ ખરાબ શબ્દ બોલ્યો હોય તો વાત જ ભૂલી જવાની. એ કેવી સરસ સેવા કરતો હતો. અમારે મહેમાન આવ્યા ને તો બધાને પાણી આપતો હતો, પછી બધા ગ્લાસ લઈ આવ્યો, સરસ મૂક્યો, એણે કેટલું બધું સેવા કરે છે, બહુ સારો સ્વભાવ છે, પેલી વાત જ યાદ નહીં કરવાની. એટલે ધીમે ધીમે એને આ એન્કરેજમેન્ટ મળ્યો, પેલું છૂટી જશે. અને ભણવામાં એ લોકો શું કહે, અડધી કલાક હું ભણીને 15 મિનિટ હું ગેમ રમું. એટલે એ અડધી કલાક એ ભણવાનું રીઝન એ છે એ લોકોને કે 15 મિનિટ ગેમ રમવા મળશે એટલે હું અડધી કલાક ભણું. આપણે ગેમની રીત બદલો, કંઈક નવી રીત, નવી ગેમો શોધી કાઢો, કંઈક ક્રિએટિવ હોય, કંઈક ભક્તિનું હોય. આપણી જે બાળ વિજ્ઞાનમાં તો કેટલું નાની મોટી સરસ રમતો છે, એવું કંઈક ડેવલપ કરો. કથા વાર્તાઓ ડેવલપ કરો. વીર હનુમાન, ભીમ વાર્તાઓ લઈ આવો, ચોપડી કાર્ટૂન હોય છે, એ બતાડો થોડુંક, ચાલો આમાં જોઈએ, ચાલો આ કરે, કંઈક સુધાર કરો. રમત બદલો, એની રીત બદલો. ઘણી રમતમાં આપણે રમવા બેસીએ, ચાલ હું પણ તારી સાથે રમું છું, કંઈક રમત વાળ્યા કરો. અને હજુ આગળની વાત સમજવી હોય તો મમ્મી પપ્પાએ ડાયા થવાની જરૂર છે. આપણે આપણા મોંમાં ડૂબેલા હોઈએ અને પછી એને નવરા પડીએ એટલે પછી એનું ધ્યાન રાખવા જઈએ કે ના, હવે આપણો બાબો જન્મ્યો એટલે આપણું હવે સંયમમાં આવી જાઓ, આપણો મોહ બધું પૂરું થઈ ગયું, હવે એને સંસ્કાર આપો. હસબન્ડ વાઈફમાં ઝઘડો ના થવો જોઈએ, ખેંચાખેંચી આર્ગ્યુમેન્ટ ના થવી જોઈએ, આક્ષેપબાજી ના થવી જોઈએ, ખાવા પીવામાં કચકચ ના થવી જોઈએ. એ સરસ પ્રેમથી એવો પ્રેમવાળા રહો તે છોકરો જુએ કે મારા મમ્મી પપ્પા કોઈ દર ઝઘડતા નથી, પહેલાંના મમ્મી પપ્પા ઝઘડે છે, એની કરતાં મારા મમ્મી પપ્પા બહુ સારા. પછી એને પ્રેમ દેખાડો. એ સ્કૂલમાંથી આવે તો મને ટાઈમ જ નથી, શું કચકચ કરે છે, મારે જમવાનું બનાવો, તું માથાકૂટ ના કરે છે. તમે ટાઈમ આપો એને. એટલે શું કરી આવ્યો, સ્કૂલમાં શું ભણ્યો, સરસ ભણ્યો, સરસ ફ્રેન્ડ શું કરતા હતા, તું શું કરતો હતો, સરસ, ચાલો હા, ચાલો હવે થોડીક હેલ્પ કરીશ મને, ચાલો હું રસોડામાં આવું છું, તું પણ આવ થોડો. તમે એને પ્રેમ દેખાય. એ 7 વાગ્યાને બદલે 8 વાગે આવ્યો, બેટા તું ક્યાં ગયો હતો, તારે જમવાનું છે, તમે તો બધા તારી રાહ જોતા હતા, ચાલો બેસી જાઓ, હું પણ ના બેઠી જમવા, ચાલો તારી સાથે બેસીશું. એટલે કે મારું આટલું બધું કિંમત, મારું આટલું બધું ધ્યાન રાખે છે. તો એ મોડું થયું હોય ને તો ફોન કરી દે, મમ્મી મને મોડું થશે, તું જમી લેજે. ના બેટા, તું આવ્યા પછી જ જમીશું, અમે તારા વગર નહીં ગમે મને. તો એને લાગે હો મને કંઈક પ્રેમ રાખે છે. આપણો પ્રેમ દેખાડો એને યાદ કરો, એને કંઈક સારી વસ્તુ આપો, એને સારા રસ્તે કંઈક, જો આપણે આ વાતાવરણમાં લાયા તો સારો સંસ્કાર ઊભા થશે. આખી પેલું ખોટું કરે છે, તું બંધ કર, એની કચકચ ઓછામાં ઓછી 1-2 વખત ટકોર કરવાની, મને આ ગમતું નથી, તો પેલું કરીશ મને ગમશે, પછી બીજા રસ્તે દેખાડો, એને વાળ્યા કરો. બાકી બીજું તો એના પોતાના જ એટલો હાઈપર છે ને આ મોહ શું છે કે અંદર કોઈ સુખ નથી એને, અને એને
એટલું બધું ઇમોશનલ સેન્સિટિવ આમ ચેન જ સુખ જ નથી. એટલે આવું તોડફોડ ભાંગફોડ કંઈક ચિત્તને એકાગ્ર થાય એમાં સુખ લાગે છે ને. પણ આવું કંઈક વાતાવરણ મળે એ સાચું સુખ મળે ને તો ધીમે ધીમે પહેલાંમાંથી ઓછું થાય, આ વધતું જાય. એટલે ટ્રાય કર્યા કરવાનું સારી વસ્તુને ઘુસાડો. આટલી એંગ્રી બહુ થઈ જાય કે હા ગેમ્સ રમવાના માંડ્યા છે ના એને એટલે ગુસ્સો આવે એમ. હા એને આવે પણ ધીમેથી વાળી લેવાનું. ના તું તો કેવો સરસ આ ડાયો છોકરો છે, ચાલો આપણે આજે ચાલો આપણે છે ને પેલો અનાથ આશ્રમ હોય તો ચાલો આપણે ગરીબ છોકરાઓને ખવડાવવા લઈ જઈએ, વડીલો હોય તો કે ચાલો ઓલ્ડ પીપલનું આપણે સેવા કરવા છે, કંઈક બીજે રસ્તે ચડાય કરો. એટલે લાગે કે આ કંઈક બીજું કામ પણ કરાવે છે મમ્મી, કંઈક છે સારું. એ લોકોને અમથા કબૂતરને દાણા નાખશે ને તો એને આનંદ થશે. ગરીબોને ચલો આઈસ્ક્રીમનું એક પેકેટ આપી આવશે બધા છોકરાઓને, એને સુખ ઉત્પન્ન થશે. એને સુખ ઉત્પન્ન થશે ને તો આ બીજું ઓછું થશે એનું. એને સુખ ઉત્પન્ન થાય એવું કંઈક કરો. આપણા તરફથી એને ભૂલ કાઢીએ, એને વઢીએ, ચીડાઈ જઈએ. મગજમારી છોડને કેટલું પૂછપૂછ કરે, સમજતો જ નથી, કેટલું તને માથાકૂટ કરવાની. એવું એક અપમાનવાળા શબ્દો પણ નહીં બોલવાના. સમજાય ને બેટા, તો હમણાં હું થોડું કામ પતાવું પછી તારી સાથે વાત કરું. હા, તારો પ્રશ્ન તો બહુ અઘરો છે, મને તો બહુ સમજાય નહીં, પણ હું દાદા ભગવાનની ચોપડીમાંથી તને વાંચીને કહીશ. આમથું રમાડો બાળકને. પણ એને ચીડ્યા કરીએ, સમજતો નથી, ખસી જાય અહીંથી. એટલે પછી એને લાગે મમ્મી પપ્પાને મારી માટે પ્રેમ જ નથી. એટલે પછી એ નવી દુનિયા શોધી કાઢે. ગેમ્સની દુનિયા, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ને કુસંગની દુનિયા શોધી કાઢે.